गुरुपद पंकज पूजिता, चौद लोक पुजाय, शिव विरंची शारदा, गुरु तड़ा जस गाय। या देवी सर्वभूतेषु ज्ञान रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। आज વસંત પંચમીનો પાવન પર્વ છે અને આ પર્વ આપણી અંદર એક નવી ચેતના, નવ ઉમંગ, નવી ઉત્સાહ ભરે છે। વસંત પંચમી જે તહેવાર છે એ તહેવારનું એક એવી રીતે મહત્વ બતાવ્યું છે, જેવી રીતે 6 ઋતુ બતાવી એમાં વસંત ઋતુને ઋતુનો રાજા કહેવામાં આવ્યો છે। અને ઋગ્વેદની અંદર પણ એક કથા આવે છે। બ્રહ્માજી જ્યારે આ સૃષ્ટિની રચના કરે છે, સૃષ્ટિ તો સરસ બનાવી, ગંધર્વ, કિન્નર, નાગ, પશુ, પક્ષી બનાવ્યા, પરંતુ સૃષ્ટિમાં કંઈક ખૂટતું હતું, નિરસતા હતી। ત્યારે બ્રહ્માજી પોતાના જ કમંડલમાંથી માતા સરસ્વતી દેવીનું પ્રાગટ્ય કરે છે। સરસ માને જે રસને ઉત્પન્ન કરનાર સરસ્વતી દેવી એ સંગીત, વાણી અને જ્ઞાનના દેવી બતાવવામાં આવ્યા છે। એટલા માટે જ આજના દિવસે સરસ્વતી દેવીનું પ્રાગટ્ય થયું હતું, માટે આ સરસ્વતી પૂજા પણ થાય છે। જ્ઞાનના દેવી, આજના દિવસે કંઈ પણ વ્યક્તિ જ્ઞાન નવું શીખવું હોય એનો પ્રારંભ કરે છે। જ્ઞાન પણ 2 પ્રકારના છે, વિદ્યા પણ 2 પ્રકારની છે, એક પરાવિદ્યા અને એક અપરાવિદ્યા। અપરાવિદ્યા મનુષ્ય પોતાના આ સારી રીતે સંસારમાં જીવી શકે એટલા માટે અનેક પ્રકારની અપરાવિદ્યા છે, અને એ અપરાવિદ્યાથી જીવનનું યાપન સારી રીતે થઈ શકે છે। પણ સંતો કહે છે કે એક પરાવિદ્યા છે। એ પરાવિદ્યાનું જ્ઞાન કયું છે? કારણ કે આપણા સંતો કહે છે કે એ પરાવિદ્યાનું જે જ્ઞાન છે એ જ્ઞાની સંતો બતાવે છે, કારણ કે એ કોઈ શબ્દોનો વિષય નથી। એ જ્ઞાન છે એ હૃદય મંદિરનું જ્ઞાન છે, કારણ કે કીધું છે કે જ્ઞાન વગરનો જે મનુષ્ય છે એ પશુ તુલ્ય બતાવ્યો છે। એટલે કીધું વિધાઉટ નોલેજ મેન ઇઝ નથિંગ બટ એન એનિમલ। જ્ઞાન વગરનો મનુષ્ય પશુ તુલ્ય બતાવ્યો છે। કેમ કે સજ્જનો, નારદજી તો 14 કળાના જ્ઞાતા હતા, વીણાનું વાદન જાણતા હતા, અનેક પ્રકારની વિદ્યા જાણતા હતા, છતાં પણ એનું મન અશાંત હતું। અપરાવિદ્યાનું તો ખૂબ જ્ઞાન હતું, પણ જે પરાવિદ્યા કહેવાય, જે આત્મવિદ્યા કહેવાય, એ આત્મતત્વનું જ્ઞાન એમની પાસે નહોતું। અને જ્યારે પોતાના જીવનમાં એ આત્મતત્વનું જ્ઞાન જાણે છે, ઈશ્વરી જ્ઞાન જાણે છે, ત્યારે નારદજી સાચી શાંતિ, સાચા સુખની પ્રાપ્તિ કરી હતી। ખરેખર સજ્જનો, એટલે જ આપણા સંતો કહે છે, એસામ વિદ્યા તપોન દાનમ જ્ઞાનમ શીલમ ગુણોન ધર્મ તે મૃત્યુ લોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાસરંતિ। વ્યક્તિની પાસે એસામ વિદ્યા તપોન દાનમ, બધા પ્રકારની વિદ્યા હોય, તપનું આચરણ કરે, બધું હોવા છતાં જ્યાં સુધી જ્ઞાનને જીવ નથી જાણતો, જેને પરાવિદ્યા કહેવામાં આવી છે, જે અક્ષરોનું જ્ઞાન 52 અક્ષર છે,
એનાથી પરે જ્ઞાન છે, જે અલગ છે, એવી વિદ્યાનું જે જ્ઞાન છે એ જીવને સદગુરુ કરાવે છે. એ પરાવિદ્યાનું જ્ઞાન જ્યાં સુધી જીવ નહીં જાણે ત્યાં સુધી ગમે એટલું પ્રાપ્ત કરી લે, અનેક જન્મ ધારણ કરી લે, તો પણ એને સાચી શાંતિ કે સાચું સુખ નહીં મળે. કારણ કે ભગવાન શિવજીની સાથે માતા પાર્વતીજી રહેતા હતા. એ પાર્વતીજીએ પણ પોતાના જીવનમાં અનેક ધર્મના નામે, ભક્તિના નામે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા હતા, અનેક કાર્યો કરતા હતા, છતાં પણ જ્ઞાન વગર એના જીવનમાં કંઈક ઉણપ હતી. એ પણ દેવોના દેવ એવા મહાદેવજીની પાસે એમના ચરણોમાં નમન કરીને કહે છે કે હે પ્રભુ પરમાત્મા, મને કંઈક પૂછવાની ઈચ્છા છે, હું કંઈક જ્ઞાન ભક્તિ જાણવા માંગુ છું. હું તમને એ પ્રશ્ન કરવા માંગુ છું કે એ રામ કોણ છે? કે જે હું એ રામ જે બ્રહ્મનું તમે નિરંતર ધ્યાન કરો છો, જેનું હંમેશા તમે સુમિરણ કરો, એ બ્રહ્મ કોણ છે એવું જાણવા માંગુ છું. કારણ કે સતીના રૂપમાં હતી ત્યારે તો મેં પરીક્ષા પણ લીધી, છતાં પણ જે વસ્તુ હું ન સમજી સકી, આજ હું તમારી પાસે એક નમ્ર ભાવથી આવી અને તમારા ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે મને એ સગુણ અને નિર્ગુણ બ્રહ્મ શું છે, મને એ બતાવો કે હે પ્રભુ, દશરથ રાજાના પુત્ર રામ શું એ જ બ્રહ્મ છે? શું તમે એનું જ ધ્યાન કરો છો? તો મારી બુદ્ધિ કામ નથી કરતી. કારણ કે એ જ બ્રહ્મ હોય તો મને એ નથી ખબર પડતી, કેમ કે એક તો દશરથ રાજાને ત્યાં પુત્રના રૂપમાં જન્મ્યા અને પોતાની જે પત્ની છે એના વિયોગની અંદર વ્યાકુળ થયેલા એક સામાન્ય મનુષ્ય સદ્રશ દેખાય, એ કઈ રીતે બ્રહ્મ હોઈ શકે? મારી મતિ ભ્રમિત થઈ ગઈ છે. મને કંઈક તમે માર્ગ બતાવો, હું એ જાણવા માંગુ છું એ બ્રહ્મ કોણ છે? એ અગુણ અને સગુણ રૂપમાં એ શું છે? જેવી રીતે જેનું ઘર કલ્પવૃક્ષની નીચે હોય એ ભલા કોઈ દી દરિદ્ર રહી શકે? અને હું દેવોના દેવ એવા મહાદેવના ચરણોમાં છું અને હું અજ્ઞાનની અંદર જ રહી જઈશ? હે પ્રભુ, મારી ઉપર દયા કરો, મને એ જ્ઞાન આપો. અને આ વાત સાંભળીને મહાદેવજી અત્યંત પ્રસન્ન થાય છે. ખુશ થઈને કહે છે, હે પાર્વતીજી, થોડી વાર આંખ બંધ કરીને ભગવાન ધ્યાન લગાવીને પાર્વતીજીને કહે છે કે તમે જે પ્રશ્ન કર્યો, આ પ્રશ્ન લોકહિત માટે છે, જગતહિત માટે છે. કારણ કે હે પાર્વતીજી, જેના વિશે તમે પ્રશ્ન કર્યો છે, કેમ કે જ્યાં સુધી માનવની અંદર અજ્ઞાન હશે ત્યાં સુધી એને બિલકુલ ખ્યાલ નહીં આવે. જેવી રીતે એક દોરી છે અંધારાની અંદર, પરંતુ જ્યાં સુધી એનું જ્ઞાન નથી તો આપણે એની અંદર સાપને જોઈશું, આપણે એને સાપ સમજીશું, પરંતુ જ્યારે ખ્યાલ આવી જાય છે કે સામે દોરી છે, પછી સામે એ જ દ્રશ્ય હોવા છતાં આપણે એને સાપ નથી સમજતા. એવી જ રીતે જ્યાં સુધી હૃદય મંદિરની અંદર અંધકાર છે ત્યાં સુધી એ સાચા બ્રહ્મ સ્વરૂપના દર્શન નથી થઈ શકતા. ત્યાં સુધી જેવી વસ્તુ છે એને આપણે એવી નથી સમજી શકતા. અને અજ્ઞાન શું છે? અજ્ઞાન એ જ છે, જ્ઞાનનું ન હોવું એ અજ્ઞાન છે. અંધકાર શું છે? પ્રકાશનું ન હોવું એ જ અંધકાર છે. માટે હે પાર્વતીજી, ખરેખર જોવા જઈએ એ બ્રહ્મ કોઈ અલગ છે જ નહીં. કારણ કે ચાહે નિર્ગુણ કહો, સગુણ કહો, અગુણ સગુણ નહીં કछु ભેદા, ગાવત મુનિ પુરાણ બુદ્ધ ભેદા. કે અગુણ અને સગુણમાં કોઈ ભેદ નથી. જેવી રીતે એક તરફ બરફ છે અને એ જ બરફનું પાણી બને છે, એવી રીતે સંસારની અંદર ઈશ્વર પણ સગુણ રૂપ ધારણ કરીને આવે છે. અને એક જે નિર્ગુણ સંત મહાન પુરુષો ઋષિ મુનિઓ પોતાના હૃદયની અંદર જેનું ધ્યાન કરે છે એ નિર્ગુણ છે, પણ એ સગુણ અને નિર્ગુણમાં કોઈ ફરક નથી. કારણ કે જેવી રીતે
કે કોઈ આંખમાં આંગળી નાખે અને જેવી રીતે ચંદ્રમાનું દર્શન કરે તો એને બે ચંદ્રમા દેખાશે. ચંદ્રમા તો એક જ છે, પરંતુ આપણને બે ભાસે છે. એવી રીતે જેમ પાણી અને બરફ અલગ અલગ નથી, એક જ તત્વ છે, જેવી રીતે આંખમાં આંગળી નાખવાથી ચંદ્રમા જેમ બે દેખાય છે, એમ ઈશ્વર પણ સગુણ અને નિર્ગુણ દેખાય. પણ જે આત્મજ્ઞાની છે, તત્વદર્શી છે, જેને તત્વનું દર્શન હૃદયમાં કર્યું છે, એ વ્યક્તિને એમાં કોઈ ભેદ નથી લાગતો. બંને એક જ લાગે છે. પણ આ વસ્તુને કોણ સમજી શકે છે? હે પાર્વતી, એ જે બ્રહ્મ છે, એ બ્રહ્મ કેવા છે કે જે બ્રહ્મ ના માટે આપણા સંતોએ કીધું છે, બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કાના, કર બીનુ કરમ કરે વિધિ નાના, આનન રહિત સકલ રસ ભોગી, બીનુ જીવ્યા બતા બડ જોગી. હે ઉમા, હે પાર્વતી, એ ઈશ્વર એવા છે, બીનુ પદ ચલઈ, પગ વગર એ ચાલી શકે છે, અને કાન વગર એ સાંભળી શકે છે, હાથ વગર એ કાર્ય કરી શકે છે, અને શરીર વગર એ સ્વસ્થ થઈ શકે છે, નાક વગર સૂંઘી શકે છે. એ બ્રહ્મ છે, અલૌકિક છે. એની કરણી એનું તને એક્ઝામ્પલ આપો. આપણે જુઓ, રામચરિતમાનસનો આપણે એક પ્રસંગ જાણીએ છીએ. કારણ કે જ્યારે સુગ્રીવનો જ્યારે વધ કર્યો ભગવાને, સુગ્રીવને જ્યારે બાણ મારે છે, તો સુગ્રીવ કહે છે, હે પ્રભુ, મેં બેરી સુગ્રીવ પિયારા અવગુણ ગવન નાથ મોહી મારા. વાલીનો જ્યારે ભગવાન બાણ મારે છે, ત્યારે વાલી કહે છે, પ્રભુ સુગ્રીવ તમારો પ્યારો અને હું તમારો કે છે દુલા, હું તમારો વેરી કેમ બની ગયો? ત્યારે એ સમયે ભગવાન પણ કહે છે કે હે વાલી, અનુજ બધુ ભગીની સુત નારી, ઇનહી કુદ્રષ્ટિ બિલો કહી જોઈ. હે મોઢ, હે સઠ, તારી જે પત્ની છે તારા, તને કે છે સમજાવ્યું હતું કે એ સાકાર બ્રહ્મ આવેલા છે આ ધરાધામ પર, એ પ્રભુ પરમાત્મા આવેલા છે. વિચાર કરો સજ્જનો, વાલી ના જે પોતાનો અંતઃપુર, જે ગર્ભગૃહ હોય, પોતાનું જે નિવાસ સ્થાનમાં, ત્યાં ભગવાન વાલીને તારા સમજાવે છે. અને એ વાત પણ સાંભળી લીધી બ્રહ્મે, એટલા માટે તો કીધું બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના. વિચાર કરો, ત્યાં તારા સમજાવી રહી હતી વાલીને કે ભાઈ આ બ્રહ્મ છે, એની સાથે તમે વેર નહીં કરો. અને એ જ વાત ભગવાને પણ વાલીને સમજાવતા કહે છે કે હે મોઢમતે, તારી પત્નીએ પણ તને સમજાવ્યું હતું, પરંતુ છતાં પણ તે એની વાત નહીં માની. તો વિચાર કરો સજ્જનો, આ બ્રહ્મ છે, વગર કે છે આંખે જોઈ શકે છે, વગર પગે ચાલી શકે છે, આવા આ બ્રહ્મ કીધા છે. ખરેખર સજ્જનો, ઈશ્વરનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જેના માટે આપણા સંતોએ, મહાન પુરુષોએ કીધું છે. રામચરિતમાનસમાં ગોસ્વામીજીએ બહુ સરસ કીધું છે કે રામ સચ્ચિદાનંદ દિનેસા, નહીં તહ મોહ નિસા લવલેસા. હે દુનિયાના લોકો, રામ છે એ સચ્ચિદાનંદ રૂપ છે. સચ્ચિદાનંદ કોને કીધું? સત્ય છે, અને જેમાં ચિત્ત લગાવવાથી આનંદની પ્રાપ્તિ થાય છે. વિચાર કરો સજ્જનો, એ કયું સ્વરૂપ હશે ભગવાનનું, જે સત છે અને ચૈતન્ય સ્વરૂપ છે, અને જેમાં ચિત્ત લગાવીએ તો આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે કીધું રામ સચ્ચિદાનંદ દિનેસા, નહીં તહ મોહ નિસા લવલેસા. ત્યાં મોહ રૂપી રાત્રિ છે જ નહીં. સહજ પ્રકાશ રૂપ ભગવાન. કેવો પ્રકાશ? સહજ પ્રકાશ. આપણે આધાર લઈએ છીએ, લાઈટનો આધાર લઈએ છીએ, ટ્યુબલાઈટનો,
ફોક્સનો આધાર લઈએ છીએ, સૂર્ય ચંદ્રની લાઇટનો, પણ વિચાર કરો એ સહજ પ્રકાશ થયો છે, જેના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય અને 6ઠા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, ન તદભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. હે અર્જુન, મારું પરમ ધામ એ છે જ્યાં સૂર્ય, ચંદ્ર, બહારી લાઇટોનો પ્રકાશ નથી પહોંચતો. અને આવું ડિવાઇન ફોર્મ, આવું દિવ્ય સ્વરૂપ અર્જુન ભગવાન કૃષ્ણની પાસેથી જાણે છે. ભગવાન અર્જુનને ત્રીજું નેત્ર આપે છે. અર્જુનને કહે છે, હે અર્જુન, you cannot see me with your eyes. I give you eye of knowledge. See my divine form. હે અર્જુન, હું તને ત્રીજું નેત્ર આપું છું. તું આ આંખથી મને નથી જોઈ શકતો. વિચાર કરો, એ ડિવાઇન ફોર્મ કયું હતું અને અર્જુનને બતાવ્યો. અને અર્જુને જ્યારે એ સ્વરૂપના દર્શન કર્યા ત્યારે એ અર્જુન કહે છે કે હે પ્રભુ, તમારું સ્વરૂપ તો કંઈક એવું છે, દેવી સૂર્ય સહસ્રસ્ય ભવેત્યુત્પત્તે ઉત્તિથઃ યદિ બહાઃ સત્સી સા સ્યાત ભાસઃ તસ્ય મહાત્મનઃ. હે પ્રભુ, હજારો સૂર્ય એક સાથે પ્રકાશિત થઈ જાય તો પણ તમારા જે પરમ પ્રકાશ છે એની બરાબરી નથી કરી શકતા. વિચાર કરો સજ્જનો, શું આવું ધામ આપણે જાણીએ છીએ? જેના માટે કબીર સાહેબે કીધું છે, હમ વાસી વા દેશ કે જહાં આદિ અંત કા ખેલ દીપક દેખા ગેબ કા બિન બાતી બિન દે. કે અમે એ દેશના વાસી છીએ જ્યાં કે જે પ્રકાશ હંમેશા રહે છે, વગર દીવાએ, એમાં ઘી પણ નથી પૂરું પડતું અને હંમેશા એ રોશની બળતી રહે છે, પ્રગટતી રહે છે. તો સજ્જનો, એ કયો દેશ છે? શું આપણે જાણીએ છીએ જેને અગમ દેશ પણ કીધો છે? તો એ અગમ દેશના જ્ઞાન માટે આપણે કોઈ સંતોને પૂછવું પડશે. જેના માટે સંતો કહે છે, હે માનવ, કાહે રે બન ખોજન જાહે સર્વ નિવાસી સદા અલેપા તોહરે સંગ સમાઈ પુષ્પ મધ્ય જો બાસ બસતે મુકુર માહે જસ છાઈ ऐसे हरि बसे निरंतर घटी खोजो भाई. हे मानव, તું એ ઈશ્વરને ક્યાં શોધે છે? તું એને બહાર ક્યાંય શોધીશ? એ ઈશ્વર તને નહીં મળે. એ ઈશ્વરને શોધવા છે તો જ્ઞાનને જાણવું પડશે. ખરેખર સજ્જનો, જ્ઞાન ક્યાં મળશે? એકવાર સંત હસન પોતે બેઠા હતા અને અમુક લોકો, જિજ્ઞાસુ લોકો આવે છે અને સંત હસનને પ્રશ્ન કરે છે, કેમ કે આત્મજ્ઞાની સંતની પાસે જઈ તો કંઈક જાણવા મળે. તો જિજ્ઞાસુ લોકો પ્રશ્ન કરે છે, મહારાજ, તમારા ગુરુ કોણ છે? શું તમે ગુરુ ધારણ કર્યા છે? ત્યારે સંત હસને બહુ સરસ જવાબ આપ્યો કે હા, આત્મજ્ઞાની સદગુરુ, તત્વેતા બ્રહ્મનિષ્ઠ ગુરુ એ તો એક જ હોય છે, જે જીવનના જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે છે, જેમને હૃદયમાં જ્ઞાન આપે છે. પણ મેં તો ઘણા ગુરુ કર્યા છે. મારા ગુરુમાં તમને બતાવું તો મારો એક ગુરુ છે, એ ચોર છે. સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. ચોર અને ગુરુ કઈ રીતે હોઈ શકે? ત્યાં બેઠેલા જિજ્ઞાસુ લોકો પણ સંત હસનને પૂછવા લાગ્યા, મહારાજ, ચોર અને ગુરુ કઈ રીતે હોઈ શકે? ત્યારે સંત હસન કહેવા લાગ્યા કે હું જ્યારે જ્ઞાનના પ્રચાર અર્થે જ્યારે હું ફરી રહ્યો હતો તો હું એક વ્યક્તિને કીધું કે મારે તમારે ત્યાં રાતવાસો કરવો છે, થોડા દિવસ રોકાવું છે, કેમ કે જ્ઞાનના પ્રચાર માટે સંત નીકળેલા હતા. એ વ્યક્તિ ચોખ્ખું કહે છે કે મહારાજ, હું તો ચોર છું. મારા ઘરે તો કોઈ રહેવા જ નહીં આવે, કોઈ મહેમાન પણ નહીં આવે. હવે ભાઈઓ વિચાર કરો, ચોરના ઘરે કોઈ જાય? તમે જ કહો. કેમ કે ચોરના ઘરે કોઈ ન જાય, બધાને બીક લાગે, આપણો ખજાનો લૂંટાઈ જશે, આપણું ધન લૂંટાઈ જશે. ત્યારે સંત હસન કહેવા લાગ્યા, મારો ખજાનો તો એ છે, કોઈ ન લૂંટી શકે. ત્યારે કહે છે, કાંઈ વાંધો નહીં મહારાજ, આવો તમે. સંત હસન ત્યાં રહે છે, ઓબ્ઝર્વ કરે છે. એક દિવસ નહીં 15 દિવસ સુધી રહે છે, 15 દિવસ નહીં મહિનો થાય છે.
કે છે કે મેં એક વાતની નોટિસ કરી, અને એ કે ચોર રાત્રે ચોરી કરવા નીકળે ત્યારે હું એને પૂછું, ભાઈ તું ક્યાં જાય છે? ત્યારે કે ચોરી કરવા. અને રાત્રે પછી સવારે મળસ કે જ્યારે પાછો આવે, હું એને પૂછું કે આજ તને કંઈ ધન મળ્યું, તને કંઈ ખજાનો મળ્યો? ત્યારે કે નહીં મહારાજ. ફરી બીજા દિવસે એ જ ઉમંગથી જાય. આમ 1 મહિના સુધી એ ચોર જ્યારે જાય છે તો એ જ ચોર ને એ જ ઉમંગ, એ જ ઉત્સાહ, કંઈ પણ એને ધન પ્રાપ્ત ન થયું પણ એના ઉત્સાહમાં કોઈ કમી નહીં આવી. ત્યારે મારા મનમાં પણ વિચાર આવ્યો કે મેં તો આટલો અમૂલ ખજાનો મારે પ્રાપ્ત કરવાનો છે, એ મારે હૃદય મંદિરમાં ડૂબકી લગાવવાની છે, તો હું આટલો અધીર શા માટે બનું? આજે ઘણા સાધક ભાઈઓ જ્ઞાનને જીવનમાં જાણે, હજી તો 2-5 મિનિટ નહીં બેસે અને મનમાં વિચાર કરશે મને ભગવાનના દર્શન નહીં થયા. કઈ રીતે થાય? એક ચોર પોતે મહિના સુધી જાય છે અને છતાં એની ધીરજ નથી છોડતો. એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર ધીરજ રાખવી પડશે. જેવી રીતે ધરતીના પેટાળમાં પાણી છે, પરંતુ એ પાણીને પ્રાપ્ત કરવા કાંટા, કાકરા, માટી દૂર કરી અને બોરિંગના જે જાણકાર હશે, કોઈ બોર કરશે તો આપણે પાણીની પ્રાપ્તિ કરી શકશું. ઠીક એવી જ રીતે તે આપણા હૃદય મંદિરની અંદર પણ ભગવાન છે, પણ આપણી અંદર પણ માયા રૂપી ધૂળ, કામ, ક્રોધ, લોભ રૂપી કાંટા, કાકરા અનેક છવાયેલા છે. અને ભાઈ, જેમ પેલા જમીનની અંદર બોર કરવા માટે કોઈ જાણકાર હશે એ જ બોર કરી શકશે. કોઈ પણ વ્યક્તિ બોર કરીને પાણી નથી કાઢી શકતા. ઠીક એવી જ રીતે સજ્જનો, આપણા હૃદય મંદિરની અંદર પણ એ ભગવાનનું જ્ઞાન જાણવું હશે, ઈશ્વરના સાચા સ્વરૂપના દર્શન કરવા હશે, તો આપણે પણ કોઈ એવા જાણકાર હશે, તત્વેતા હશે, બ્રહ્મનિષ્ઠ હશે, એની પાસે જવું પડશે. એ તમને દર્શન કરાવી શકશે, એ આપણને જ્ઞાન કરાવી શકશે. સજ્જનો, આ બાજુ સંત હસન પણ કહે છે કે મારા એક ગુરુ હતા ચોર. ચોરની પાસે મને ધૈર્યતાનો ગુણ મળે છે, અને બીજા મારા ગુરુ હતા એક નાનો બાળક. કેમ કે મારા મનમાં તો એમ હતું કે મને સંસારમાં કોઈ ન હરાવી શકે, મારી પાસે એવી વિદ્યા છે. એક બાળકની સાથે મેં મજાક કરતા, એક મીણબત્તી હતી, એની લો હતી, એની જે રોશની હતી, મેં ફૂંક મારીને બુઝાવી દીધી. અને જ્યારે મેં બુઝાવી દીધી ત્યારે કે છે મેં એ બાળકને પૂછ્યું, બેટા આ રોશની ક્યાં ગઈ? તો એ નાનો બાળક કહેવા લાગ્યો, મને એમ કે એ શું જવાબ આપી શકશે, હું થોડું એને મથાવું. પણ થાય છે એવું કે એ નાનો બાળક ફરી એ દીવાની રોશની કરે છે અને કહે છે, મહારાજ પહેલા તમે મને એ જવાબ આપો કે આ રોશની ક્યાંથી આવી, પછી હું તમને એ જવાબ આપું કે આ રોશની ક્યાં ગઈ. વિચાર કરો સજ્જનો, ત્યારે કહે છે કે મારા મનનું જે અભિમાન હતું એ પણ દૂર થઈ ગયું. અને મારા જીવનનો એક પ્રસંગ બતાવો. મારો એક ગુરુ છે કૂતરો. વિચાર કરો, કૂતરાને ગુરુ બનાવ્યા તો કઈ રીતે? એકવાર કહે છે કે હું નદીના કિનારે હું ધ્યાન કરતો હતો, હું બેઠો હતો, ભગવત નામ સુમિરણ કરતો હતો. એક દ્રશ્ય જોયું, કૂતરો ખૂબ દોડીને હાંફીને આવે છે, પરસેવાથી રેબઝેબ, એને ખૂબ તરસ લાગી હતી, પાણી પીવા જાય છે. પાણી એટલું શીતળ અને એટલું સાફ હતું. કૂતરો પાણી પીવા માટે પાણીની અંદર મુખ નાખે છે, મોઢું નાખે છે, પણ સામે બીજો કૂતરો દેખાય છે એટલે ખૂબ ભસે છે. એટલો ભસે છે, ભસી ભસીને પોતે થાકી જાય છે. અને સામે જ, કેમ કે પોતાનું સ્વરૂપ દેખાતું હતું, જેના કારણે એને થતું હતું આ કોઈ કૂતરો છે. પરંતુ એકવાર જે થાકી જાય છે કે જેટલું એ ક્રોધ કરીને ભસે, સામે પણ રિફ્લેક્શન એવું જ આવતું હતું. ત્યારે ખુદ પાણીની અંદર કૂદકો ઝંપલાવે છે, અને જ્યારે પાણીની અંદર ઝંપલાવે છે તો એની તરસ પણ દૂર થઈ, એની વ્યાકુળતા પણ દૂર થઈ. પોતાના સ્વરૂપની અંદર જ્યારે વિલીન થઈ જાય છે તો આનંદિત થઈ જાય છે, એની તૃષા પણ શાંત થઈ જાય છે અને પોતાના સાચા સ્વરૂપને ઓળખી લે છે.
બસ ઠીક આવી જ હાલત આપણા બધાની પણ છે. આપણે પણ દોડ કરીએ છીએ. આપણે પણ આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન નથી થયું. ત્યાં સુધી આપણી હાલત પણ આ કૂતરા આ શ્વાનની સદૃશ જ છે. પરંતુ આપણે પણ જ્યારે એ બ્રહ્મની સાથે વિલીન થઈ જઈશું, એ સાચા પરમાત્માના સ્વરૂપને જાણી લઈશું, ત્યારે આપણે પણ કે છે કે કૂતરો જેમ એ આનંદની અંદર વિહાર કરવા લાગ્યો પાણીની અંદર, એમ આપણે પણ એ બ્રહ્મ છે, એ આનંદ સ્વરૂપ પરમાત્મા છે, એની સાથે આપણે પણ વિલીન થઈ જઈશું. એટલે કીધું પણ છે, આનંદ સિંધુ મધ્ય તવ બાસા બિनु જાને કત મરત પિયાસા. આનંદ સિંધુ મધ્ય તવ બાસા બિनु જાને કત મરત પિયાસા. આનંદના સિંધુ એવા પરમાત્મા આપણા હૃદયની અંદર સમાયેલા છે. પણ છતાં પણ આજ માનવ તરસ્યો છે, પ્યાસો છે. કેમ કે સૂંચનો આપણે એમ કહીએ કે જમીનની નીચે પેટ્રોલ છે. શું આટલું કહેવાથી આપણી ગાડીઓ ચાલવા લાગે છે? નથી ચાલવા લાગતી. દૂધની અંદર માખણ કે ઘી છે, આટલું કહેવાથી શું આપણને ઘી પ્રાપ્ત થઈ જાય છે? નથી થતું. ફૂલની અંદર મધ છે, શું આટલું કહેવાથી મધની પ્રાપ્તિ થઈ જાય છે? તો આપણે કહીશું નહીં. અગર આપણે દૂધની અંદરથી માખણ કાઢવું છે, ઘી કાઢવું છે, તો એની પણ પ્રોસેસ છે. દૂધમાંથી દહીં જમાવવું પડશે અને દહીંમાંથી માખણ, અને પછી તમને ઘી પ્રાપ્ત થશે. ધ્રુતની આપણે પ્રાપ્તિ કરી શકીશું. જેમ ધરતીના પેટાળની અંદર ડીઝલ અને પેટ્રોલ છે, પણ ઓએનજીસી પ્રોસેસ કરે છે અને ડીઝલ પેટ્રોલને કાઢે છે, એમ આપણા હૃદય મંદિરની અંદર ઈશ્વર સમાયેલા છે. શું આટલું કહેવાથી શું આપણે ઈશ્વરની અનુભૂતિ કરી લઈશું? કદાપી નહીં. કારણ કે આ બધા માટે જેમ પ્રોસેસ છે, એમ સંત બ્રહ્માનંદજી કહે છે, જેમી દૂધ કે મક્ખન સે નિકલતા ઘી યતન સે, તેમી ધ્યાન કી લગન સે પાર બ્રહ્મ નિકસતે. એવી જ રીતે આપણા હૃદય મંદિરની અંદર પણ જ્યોતિ છે. જ્યોતિ સ્વરૂપે પરમાત્મા વિરાજમાન છે. પણ આપણે પણ એને ત્યારે જ પ્રાપ્ત કરી શકીશું જ્યારે આપણે પણ કે છે કે ઘટ મંદિરની અંદર ભ્રુકુટીના મધ્યમાં ધ્યાન લગાવીશું. જ્યારે આપણી પાસે જ્ઞાન હશે. આદિગુરુ શંકરાચાર્ય કહે છે કે એ પરાવિદ્યાનું જ્ઞાન કયું છે? કારણ કે જેના માટે આદિગુરુ શંકરાચાર્ય કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપારન અથવા દાનમ જ્ઞાન વિહીન મુક્તિ ન ભવતી જન્મ સતેન. કે વ્યક્તિ ગંગાની અંદર સ્નાન કરી લે, જપ તપ વ્રત કરી લે, ગમે એટલા યત્ન કરી લે, પણ જ્યાં સુધી જ્ઞાનને નહીં જાણે ત્યાં સુધી પોતાના જીવન અધૂરું છે. ત્યાં સુધી એ પરમપિતા પરમાત્માની પ્રાપ્તિ કદાપી નહીં કરી શકે. માટે સજ્જનો, એ જ્ઞાન કયું છે જેને જાણવાથી અંતરનો અંધકારને આપણે દૂર કરી શકીએ છીએ? એટલા માટે એ જ્ઞાનને જાણવું પડશે. આજ જે વસંત પંચમી છે, એ જ આપણને શીખવાડે છે કે સંત અને વસંત બંનેની સમાનતા શું છે. સંત અને વસંતની સમાનતા એ છે કે જ્યારે વસંત આવે છે ત્યારે નાના બાળકથી માંડીને અબાલ વૃદ્ધ દરેકને ખબર પડી જાય છે કે વસંત ઋતુ આવી ગઈ છે. કેમ કે પ્રકૃતિનું એક નવું યૌવન રૂપ પ્રગટ થાય છે. જે મનુષ્યની અંદર 4 અવસ્થા છે: બાલ અવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એમાં જે યુવાવસ્થા છે એ મહત્વપૂર્ણ છે. ઠીક એવી જ રીતે સજ્જનો, પ્રકૃતિની જે અવસ્થા છે યુવાવસ્થા, નવોઢા સ્વરૂપ, એ કે છે વસંત ઋતુ છે. અને વસંત ઋતુ જ્યારે આવે છે, મને એક ગઝલની પંક્તિ યાદ આવી જાય છે કે આ ડાળ ડાળ કે જે ડાળે ડાળે આ જે ફૂલ આવ્યા છે એ પગલા વસંતના,
અને મલ્યા અનિલની જે સુગંધ છે, યાની કે મલય પર્વત પરથી જે અનલ એટલે જે સુગંધ આવી રહી છે ચંદનના વૃક્ષની, અને એ કહી જાય છે કે વસંત ઋતુનું આગમન થઈ ગયું છે. તો સજનો, વસંત ઋતુ આવે છે તો પ્રકૃતિ ખુલી જાય છે, અને જ્યારે સાચા સંતનો ભેટો થાય છે તો આપણી હૃદયરૂપી પ્રકૃતિ ખીલી જાય છે. જીવ હૃદયની અંદર એવા પરમ પ્રકાશના દર્શન કરે છે, હૃદયની અંદર એવા સાચા સ્વરૂપના દર્શન કરે છે. કીધું કે સંત જ્યારે વસંત આવે છે ત્યારે પ્રકૃતિ ખીલી જાય છે, અને જ્યારે સંત મળે છે ત્યારે જીવન ખીલી ઉઠે છે, જીવન નિખરી જાય છે. તો આવો એવા સંતોની પાસે એ જ્ઞાનને જાણીએ, જે જ્ઞાન જાણવાથી આપણા હૃદય મંદિરની અંદર અંજવાળું થઈ જાય, સાચો પરમ પ્રકાશની પ્રાપ્તિ થઈ જાય. વિચાર કરો સજ્જનો, એ જ્ઞાન કયું છે? જે જ્ઞાનને જાણવા માટે વેદ વ્યાસ મુનિએ કેટલા ગ્રંથોની રચના કરી. વિચાર કરો, અનેક ગ્રંથોની રચના કરવા છતાં પણ વેદ વ્યાસ મુનિને ક્યાંય શાંતિ નહીં મળી. પણ જ્યારે એને ભાગવતની રચના કરી, જ્યારે જ્ઞાન હૃદય મંદિરમાં જાણ્યું, ત્યારે જ એને સાચી શાંતિ મળી હતી. માટે સંતો કહે છે કે જેમ પ્રાણ વગરનો દેહ નકામો, ગમે એટલો સુંદર દેહ હોય, આ ખૂબ રૂપા જેવી સોના જેવી કાયા હોય, પણ એમાં પ્રાણ જ ન હોય તો આ દેહ કોઈ કામનું નથી. સુગંધ વગરનું જે ફૂલ છે એ કોઈ કામનું નથી. પીછા વગરનો જે મોર છે એ પણ સુંદર દેખાતો નથી. પાણી છે, નદી છે, પાણી વગરની શોભાયમાન નથી લાગતી. અને હાથી છે, એ દાંત વગરનો શોભાયમાન નથી લાગતો. ઠીક એવી જ રીતે સજ્જનો, આ મનુષ્ય શરીરની અંદર અનેક કલાઓને પ્રાપ્ત કરી લીધી, જીવનમાં અનેક પ્રકારના જ્ઞાનને જાણી લીધું, પરંતુ જ્યાં સુધી જ્ઞાનને નહીં જાણ્યું, આત્મવિદ્યાને નહીં જાણી, પરાવિદ્યાને નહીં જાણી, ત્યાં સુધી મનુષ્યની હાલત પણ કંઈક આવી જ છે. જેમ પીછા વગરનો મોર શોભાયમાન નથી લાગતો, જેમ કે જે પાણી વગરની નદી શોભાયમાન નથી લાગતી, ખુશ્બુ વગર ફૂલ વગરનું ફૂલ છે એ સુગંધ વગર શોભાયમાન નથી લાગતું, હાથી છે દાંત વગરનો શોભાયમાન નથી લાગતો, અને આ દેહ પ્રાણ વગરનો શોભાયમાન નથી લાગતો. ઠીક એવી જ રીતે જ્યાં સુધી જીવનમાં જ્ઞાનને પ્રાપ્ત નથી કર્યું, ત્યાં સુધી આ મનુષ્યનું જીવન પણ કંઈક આવું જ છે. એટલે સંતો કહે છે કે હે માનવ, જ્ઞાન જાણી લે, તું નામ જાણી લે, જાણ માનવ, જાણ આત્મ જ્ઞાન જાણી લે. તો આપણા મનમાં એક પ્રશ્ન એ ઉઠશે કે બેન કોઈ એવો રસ્તો બતાવો કે જ્ઞાન ક્યાંથી જાણીએ? કારણ કે આજ માનવ છે કે એ જ્ઞાન ક્યાંથી જાણીએ? કેમ કે મનુષ્ય જેમ આજ કોઈ વસ્તુ સારી લાવે બજારેથી, તો કે ભાઈ અમે મોલમાંથી લાવ્યા, અમે આ શહેરમાંથી લાવ્યા, આ જગ્યાએથી લાવ્યા, કેમ કે એડ્રેસ તો જોઈએ જ. ઠીક એવી જ રીતે સજ્જનો, આવું પરાવિદ્યાનું જ્ઞાન, જેના માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું, રાજ વિદ્યા રાજગૃહમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમ ધર્મમ સુસુખમ, કે જે રાજ વિદ્યા જેને કીધી છે, એક સામાન્ય જ્ઞાન. હું તમને એક વાત બતાવું. એક બેન હતા, બિચારા ભણવા ગણવામાં જ રહ્યા, એને બિચારાને રસોઈનું એટલું જ્ઞાન નહીં, અને પહેલાના સમયમાં કંઈ યુટ્યુબની કે આવી કોઈ ફેસિલિટી નહોતી. હવે જ્યારે એના લગ્ન થયા, હવે એને કંઈ બનાવવાનું થાય, કંઈ બનાવતા આવડે નહીં. બાજુમાં પડોશમાં જાય અને ઘરના માજીની સાથે મિત્રતા કરી હતી, અને માજીને પૂછે, રોજ માજીને પૂછે કે બા શીરો કેમ બનાવાય? માજી બધું બતાવી દે, અને બધું જાણી લીધા પછી બેન કે એ તો મને ખબર જ હતી. એને કંઈ પણ વસ્તુ શીખવી હોય, લાડવા શીખવા, લાપસી શીખવી, કાંઈ પણ પહેલા બધું શીખી લેશે, અને પછી માજીને શું કહે, આ તો બધું હું જાણતી જ હતી. એક દિવસ બેનને ત્યાં મહેમાન આવે છે, ગાજરનો હલવો બનાવવાનું મન થયું. બેન ગયા માજીની પાસે, માજીને કહેવા લાગ્યા કે બા હલવો કેમ બનાવાય? માજી કે આ રોજ કે હું જાણું છું,
આજ તો ખરેખર એને બતાવી દો કેટલું જાણે છે. માજી કેવા લાગ્યા કે ભાઈ ગાજરને ખમણવા તો કે ખબર છે, બધું જે માજી રેસીપી બતાવતા ગયા બેન કેવા લાગ્યા આ બધું તો હું જાણું છું. ગાજરનો હલવો બનાવી દેવાનો, તૈયાર થઈ જાય પછી ડ્રાયફ્રૂટનું ગાર્નિશ કરી નાખવાનું, પાથરી દેવાનું, તો કે એ ખબર છે. પછી કે એક મુઠ્ઠી મીઠું ઉપર નાખી દેવાનું, તો કે એ ખબર છે. ત્યારે માજી મનમાં કે હારું ખબર છે તો આ જોઈ લે. વિચાર કરો કોઈ દી હલવામાં મીઠું હોય કે? ખરેખર સજનો બસ આજ માનવની પણ કંઈક આવી જ હાલત છે. જ્યાં સુધી મનમાં હશે હું કંઈક જાણું છું ત્યાં સુધી નહીં પ્રાપ્ત થાય. પાર્વતીજી પણ પોતાના જીવનમાં જ્યાં સુધી પોતાની રીતે કરતા હતા ત્યાં સુધી પ્રાપ્ત નહીં થયું, પણ પોતાના જ સ્વામી, પોતાના જ પતિ ભગવાન શિવના ચરણોમાં મસ્તક નમાવે છે. નિર્મળ ભાવે બાળક જેવું હૃદય લઈને જાય છે. જુઓ, સતીના રૂપમાં હતા ત્યારે તો એ સત્સંગ સાંભળવા ગયા તોય ધ્યાનથી નહોતો સાંભળ્યો, અને છતાં એના મનમાં સંદેહ હતો. પણ એ જ્યારે નિર્મળ ભાવથી ગયા ત્યારે ભગવાન શિવજી એને અમર કથાનો બોધ કરાવ્યો. હૃદય મંદિરમાં એ ભગવાનના સાચા સ્વરૂપના દર્શન કરાવ્યા. ત્યારે જ પાર્વતી ભગવાન શિવજીની પાસે જ્ઞાન પ્રાપ્ત કરે છે. અમરનાથની ગુફામાં જ્યાં આજે આપણે યાત્રામાં જઈએ છીએ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શિવજીએ માતા પાર્વતીજીને એ અમર કથાનો, એ આત્મ તત્વનો, ઈશ્વરી તત્વનું જ્ઞાન પાર્વતીજીને ત્યાં કરાવ્યું હતું. સહસ્ત્ર નામ સમ સુની શિવબાની, જપી જે પ્રિય સંગ ભવાની, એ જ્ઞાન આપ્યું હતું. માટે જ સંત બ્રહ્માનંદજી પણ કહે છે, મહાદેવ કહે નિર્વાણી સુન ગિરજા બાત હમારી. વિચાર કરો, ત્યાં એક એવું જ્ઞાન આપ્યું હતું જે કે છે હૃદય મંદિરમાં બ્રહ્મનો ઉપદેશ કરાવ્યો હતો. તો ખરેખર આપણે પણ જીવનમાં એ જ્ઞાનને જાણીએ. જેમ બહાર કોઈ સરસ મજાની જગ્યાએ જઈએ અને ખાસ કરીને આ વસંત ઋતુમાં તો કેવું સરસ વાતાવરણ લાગે છે, પણ એક સાધક જ્યારે હૃદય મંદિરની અંદર જાય છે, બહાર બગીચાઓ, બહારનું પ્રાકૃતિક વાતાવરણ જોઈને જેમ ખુશી મળે છે, એમ જ્યારે હૃદય મંદિરમાં ડૂબકી લગાવીએ છીએ તો આપણી હૃદય મંદિરની અંદર પણ એવા નજારા જોવા મળે છે. અને જેને એ નજારા જોયા છે એ વ્યક્તિ કહે છે, अंदर बढ़ के पौड़ी चढ़ के तू नजारा देख ले, अंदर फूलों की बहार, अंदर बज रही बहार. विचार करो सजनो, એ કઈ બહાર છે? અંદર નિત નવા અનુભવ થાય છે. અને એ અનુભવ કર્યા હતા કોને? જો માતા અનસુયાની પાસે સીતાજીએ. એટલા માટે તો જ્યારે અરણ્યકાંડનો પ્રસંગ આવે છે કે માતા સીતાજી જ્યારે વનની અંદર ગમન કરી રહ્યા હતા, અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે, ત્યારે અનસુયા માતા દ્વારા માતા સીતાજીને એવું જ્ઞાન કરાવવામાં આવે. હું આપ લોકોને એક પ્રશ્ન કરું કે એક પ્રશ્ન તમે એ કરો કે એને ઘરેણા અને વસ્ત્ર આપવામાં આવે તો એ કેવા હતા? જે નિત નવા થતા હતા. આજ સુધી કોઈ લાખોના ઘરેણા લો તોય નિત નવા નથી થતા. પણ એવું કયું જ્ઞાન કરાવ્યું હતું? સતી અનસુયાએ માતા જાનકીના હૃદયની અંદર એ સાચા જે રામ છે, જે સાચા પરમાત્મા છે એનું દર્શન કરાવી દીધું. બાકી તમે હજારો કે લાખો રૂપિયાના વસ્ત્ર આભૂષણ લાવો પણ એ નિત નવા કોઈ દી નથી થતા. તો સજનો એ જ્ઞાન કયું છે? આપણે પણ જીવનમાં જાણી લઈએ. અને આ વસંત ઋતુ આપણને એ સંદેશો આપે છે. આપણે પણ સંતોની પાસે જઈશું તો આપણા ઘટ મંદિરમાં ઈશ્વરના દર્શન કરાવી દેશે. કારણ કે સજનો એ ઈશ્વર તો બધી જ જગ્યાએ છે, પણ જેમ વાઈફાઈ બધી જગ્યાએ હોવા છતાં જો આપણે વાઈફાઈની સાથે કનેક્ટ થવા ઈચ્છીએ છીએ તો આપણી પાસે સાચો પાસવર્ડ હશે તો જ આપણે કનેક્ટ થઈ શકીશું. એવી રીતે ઈશ્વર પણ દરેક જગ્યાએ છે. એટલે કીધું પણ છે કે કોણ કહેતા હે रब का दीदार नहीं होता, कौन कहता है रब का दीदार नहीं होता, लेकिन आदमी तलबगारी नहीं होता. એને
શોધવા માટે ક્યારેય પ્રયત્ન જ નથી કરતો કે જે अगर सच्चे सतगुरु की शरण में जा कोई ऐसी जगह नहीं जहां रब का दीदार न हो। विचार करो सज्जनो, हरेक जग्याए એ ઈશ્વરની અનુભૂતિ થઈ શકે અને એ કરી હતી તુલસીદાસજી મહારાજે। ત્યારે તો એમણે કીધું કે સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ ચોરી ચૂકવાની। તો આવો આપણે પણ આ વસંત ઋતુમાં એક આપણા જીવનમાં પ્રણ લઈએ, કોઈ એવા સાચા સંતની પાસે જઈએ જે ઘટ મંદિરમાં એ ઈશ્વરનું જ્ઞાન કરાવી દે, એ પરાવિદ્યાનું જ્ઞાન કરાવી દે, જેથી આપણું પણ હૃદય મંદિર ખીલી ઉઠે। આટલું કહીને મારા વિચારને વિરામ આપીશ।